ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. ભાગ્ય પણ બે પ્રકારનું હોય. એક આપણા કર્મથી ઊભું થયેલું ભાગ્ય અને બીજું ભગવાનની કૃપાથી મળેલું ભાગ્ય. જે ગોપીજનોને ભગવાન રાસમાં કહે છે, સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ. હે મહાભાગા, ગોપીજનો તમારું સ્વાગત છે. તો આપણને થાય, મહાભાગા, ભાગ્યને કેમ યાદ કર્યું ભગવાને? કારણ આ ભાગ્ય કર્મોથી પ્રાપ્ત થયેલું નથી. આ તો કેવલ ને કેવલ મારી કૃપાથી લખાયેલું છે. એક કર્મની કલમે લખાયેલું ભાગ્ય હોય છે અને કૃપાની કલમે લખાયેલું ભાગ્ય હોય છે. જ્યારે જ્યારે આવા અલૌકિક પ્રસંગ આપણા જીવનમાં ઘટે ત્યારે માનવું, ઠાકોરજીની મારા ઉપર અહેતુકી કૃપા છે અને કેવલ ને કેવલ કૃપા જ કથાનું કારણ હોય છે.